આજે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે। સૌથી મોટો પ્રશ્ન છે કે સરદાર સાહેબની આખા વિશ્વ વિખ્યાત પ્રતિમા બનાવી અહીંયા નર્મદા ડેમ છે, પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો। તમામ જેટલા સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને 85% જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે। અહીંયા જે વીઆર બનાવવામાં આવ્યો અને એના કારણે જે અનેક ગામો ડૂબમાં જાય છે, એ ડૂબમાં જતા ગામોના ખેડૂતો, રહેવાસીઓને આજે પણ કોઈ જાતની મદદ નથી મળતી। ડેમ નજીક છે પણ આ વિસ્તારના લોકોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળતું। આજે પણ નર્મદા યોજનાના જે વિસ્થાપિત પરિવારો છે, જે વસાહતો છે, એમાં શિક્ષણની, આરોગ્યની, રસ્તાની, લાઇટની સુવિધાના પ્રશ્નો છે। સાથે સાથે અહીંયા થોડા દિવસ પહેલા ખાનગી કંપની દ્વારા, એના માણસો દ્વારા જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી, આજે પણ એના પરિવારજનોને ન્યાય નથી મળતો। અહીંયા એપીએમસીમાં લગભગ 1 કરોડ કરતાં વધારે રકમની ગ્રાન્ટ ફળવાઈ અને ગ્રાન્ટમાંથી ખેડૂત ભવન બનવાને બદલે હોટલ બની ગઈ। એમ છતાં એવા કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી। આજે બધાની જે રજૂઆત પ્રશ્નો છે કે આ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વાતો થાય છે, વિકાસના નામે કરોડો રૂપિયા ફળવાય છે, પ્રવાસીઓના નામે કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે, પણ સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો। આજે સરદાર સાહેબ જો જીવતા હોત તો ચોક્કસ એમને પણ દુઃખ થાત કે મારી આટલી મોટી પ્રતિમા તો બનાવી, પણ સરકારની જે પ્રાથમિક જવાબદારી છે કે અહીંના બાળકોને શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે, યુવાનોને રોજગાર મળે, ખેડૂતોને સિંચાઈનું પાણી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, સ્થાનિક લોકોનો વિકાસ થાય, એવું નથી થતું। ત્યારે સરદાર સાહેબ જો આજે હયાત હોત તો ચોક્કસ આ બધી પરિસ્થિતિને સરકારની જે અંગ્રેજો જેવી જો હુકમી છે એ જોઈને એમને પણ દુઃખ થાત। અને જે આ રિક્ષાવાળા ભાઈનો પ્રશ્ન છે, એ રિક્ષાવાળા ભાઈને અંદર જવા નથી દેતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવેલું છે એટલું મોટું, તો અમારા આદિવાસી લોકોને રોજગારી આપેલી છે। તો અમારા રિક્ષાવાળા જાય છે ભાઈઓ, એમને એવું કહેવામાં આવે કે તમે પાસ લાવો। હવે છોકરાઓ પાસ લેવા જાય તો એવું કે સ્થાનિક માણસને પાસ નહીં મળે, તો હવે છોકરાઓને ગેટથી જવા નથી દેતા અંદર, અને પોલીસ એસઆરપી એમની દાદાગીરી કરી રહ્યા છે। તો હવે આ લોકોનો પરિવાર કેમનું ચાલશે? એક રિક્ષા ચલાવીને ભાઈ પરિવાર એમનું ચલાવી રહ્યા છે, તો હવે એમનું કેવી રીતના ચાલશે? એટલે આ સરકારને એ જ વિનંતી કરું છું કે મારા વહેલી તકે મારા ભાઈઓને નિરાકાર આપે। અને બીજી વાત, 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે, એમાં જે રોજગારી આપેલી હતી એને પણ એવું કહેવામાં આવે કે તમે આમ આદમી પાર્ટીમાં ફરો છો, તમે આમ ફરો છો, એમ કરીને માણસોને રોજગારી નથી આપી, એને કાઢી મૂકવામાં આવ્યા છે। અને ઘણીવાર અમે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કે સાહેબ નથી, એમ આગલા દિવસ જાય તો નથી, એમ કે તો બીજા દિવસ સાહેબ આવીને ખુરશીમાં ક્યાંથી બેસી જાય છે? એ મારો પ્રશ્ન છે કે અમિતભાઈ ચાવડાભાઈને હું રજૂઆત કરું છું, એક બેન રીતે હું ભાઈને રજૂઆત કરી છે। આજે કાર્યક્રમમાં જ બોલી રહી છું, અમિતભાઈને મારો જે પ્રશ્ન હતો એને જણાવી રહી છું। અને ગેટ નંબર 5 ની સામે મારું દુકાન છે, ગેટ બંધ થઈ ગયેલી છે, એટલે મારી અત્યારે રોજગારી પણ બંધ થઈ ગયેલી છે। હવે એ રોજગારી પર જ મારું જીવન હતું, મારા છોકરાઓને પણ નથી રોજગારી આપેલી, કે મારી રોજગારી હતી તે પણ આ લોકોએ છીન કરી। કાર્યક્રમ આવે તો શું પરિસ્થિતિ થાય? તો કાર્યક્રમ આવે એટલે એવું કહેવામાં કે બેનો હટી જજો, ભાજપના નેતા આવીને અમને હટાવી મૂકે છે, તો હવે અમે જઈએ ક્યાં? તો અમે જઈએ ક્યાં? ઓકે બેન, નામ ને તમે ગામ કહી દો। મારું નામ દક્ષાબેન કનુભાઈ લીંબડી બારફળિયા।